એક વખત ફરીથી અમે નવસરો રહી ગયા છીએ 100%. તમે બિહારને તમે મને એટલો આગળ વધાર્યો છે, મારા 200 ફોલોવર સાથે ગયા છે ગાઈસ. આ જોઈ શકો છો કેવી કેવી ઝાડીમાં તમારા હાટો બ્લોગ બનાવવા જવું પડે છે મારે. તો આ ખેતરમાં શું વાવ્યું છે ખાસ કરીને જણાવજો, બરોબર? જો તમને બતાવું શું વાવ્યું છે આમાં. એટલું જાણકારી દેજો, બરોબર? ખેતરે જતા આપણે કારણ કે અહીંયા કોઈ ભેંસું કોઈ ગાયું કરી જાય એના માટે અમે ખેતરે ખબર હતી કે ખેતરે ગમે વસ્તુ હશે તે જે ગાય હતી મેં એને થોડું ખવડાવી છે ગમે લઈ લે. તો મારા પપ્પાને ખબર નહીં, મારા પપ્પા મને મારે વગરના નામે લે. મસ્ત આપણી ખેતી થઈ છે, ખાલી ધ્યાન રાખવાની છે કે અંદર કશું આવ્યું છે તો નહીં. હું તમને જે ખેતી કરતા હોય ને એના માટે છે આ વિડીયો, કે આ બ્લોગ છે મારો સ્પેશિયલ ખેતીવાળા માટે. કરો તો એવી કરો કે માણસો આગળ પાછળ નાખે કે ના ભાઈ તે શું એવું ખેતરમાં નાખ્યું કે તારું તાજ ખાલી પૂરી થઈ ગયું, બરોબર? હવે આને ખાસ કરીને જરૂર છે વરસાદની. એક વરસાદ પડી જાય ને ઓફ થઈ જાય. જો આપણો કાગડો બેઠો છે, જોવું કાગડો એમ કહે છે કે મને કંઈક ખાવાનું ના લાવ્યો મારા સાધુ. હવે તારી કાગડો હાટો ખાવાનું લેવા જવું એવું તમારું કે ના ભાઈ ના. ગાઈસ આ પાણી છે, કદાચ જો વરસાદ ના પડે તો આમાંથી પાણી લેવું પડશે અમારે. જો આમાંથી પાણી લઈને મસ્ત રીતનું પછી અમે એમાં નાખજો, બરોબર? અને ખાસ કરીને કોમેન્ટ કરજો કે અંદર શું વાયેલું છે, વાયેલું છે શું એ ખાલી તમે કોમેન્ટ કરજો. બીજું બધું તેલ લેવા દઉં, બરોબર? આપણે પપ્પા ઘરે રડશે એના કરતાં આપણે ફટાફટ ઘરે જઈને કંઈક ને કંઈક કામ કરવું પડશે, બરોબર? અને ગાઈસ તમારા સપોર્ટ છે ને આ તો એક મજાક છે, મસ્તી છે. તમારા સાથે સપોર્ટથી અત્યારે હું શું ને જે પણ તમારા દમ ઉપર, બરોબર? એવું નથી આપણે કે કોઈ પણ વિચારો આવે તમારા મનમાં એવું ગલત કોઈ દાડો આવતું છે, બરોબર? જોઈ શકો છો આમાં કશું નહીં, ખાલી પાણીની જરૂર છે થોડી, પછી સારું અને સરસ છે, બરોબર? ખેતી છે ખાલી એને પાણીને વરસાદ મળી જાય ને તો ઓફ થઈ જવા માંડે છે, બરોબર? આ તો જે ખેતી ના કરતા હોય જે ખેતી કરતા હોય એના માટે છે આ વિડીયો, બાકી કોઈ શહેરવાળા માટે નથી, બરોબર? જય શ્રી રામ, જય ભીમ. આપણે આજથી બ્લોગ અહીંથી કેન્સલ કરીએ. અને હું એવું કહેવા માંગુ છું કે ઘરની સબ્જી બનાવો અને ઘરમાં કુદરતી વાપરો, કે જે કોઈ ખાતરનું કેમિકલ એવું વાપરતો નહીં. કોઈ છાણ છે, કોઈ એવું છે અને એવું બધું વાપરીને આપણે ખેતી કરી શકાય. પણ ખાલી ખોટા કોઈને કેમિકલવાળું સબ્જી ખવડાવાય, બરોબર? તો કેમિકલવાળું આપણે ફ્લેવર બનાવીએ. આપણે આપણા ઘરનું ખેતર છે તો સારી સબ્જી બનાવીએ. જય શ્રી રામ. કંઈ વાંધો નહીં, ઓલી ફેર હું તમને સબ્જીનો બ્લોગ બનાવીને નાખીશ, બરોબર? આજનો બ્લોગ અહીંથી કેન્સલ કર્યો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.